નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. કતોપોર ઢોળા ઉપર બેકાબુ ટેમ્પોએ 3 વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાનું મોત. જાહેરનામાનો ભંગ કરી ભારે વાહનની અવરજવર સામે સ્થાનિકોમાં રોષ. પ્રદૂષણ મામલે દિલ્હી જેવો અંકલેશ્વરનો ઘાટ ના થાય તે માટે તંત્ર એલર્ટ. વહેલી સવારે ઔદ્યોગિક વસાહતમાં વોટર સ્પ્રિંકલર છંટકાવ શરૂ કરાયો. ભરૂચના ભરચેક એવા કતોપોર ઢોળા વિસ્તારમાં બેકાબુ ટેમ્પોએ 3 વાહનો અને રાહદારીઓને અડફેટમાં લેતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું. શનિવારે સાંજે કતોપોર ઢોળા વિસ્તારમાં સાંજના સુમારે બજારમાં ભીડ હતી તે અરસામાં જ જાહેરનામાનો ભંગ કરી એક ટેમ્પો બજારમાં પ્રવેશ્યો હતો. ઢોળા ઉતરતી વખતે વાહનની બ્રેક ફેલ થઈ જતા બેકાબુ બનેલ ટેમ્પો માર્ગમાં આવતા વાહનો અને રાહદારીઓને અડફેટમાં લેતો ટેમ્પો ફાટા તળાવ તરફ ધસી ગયો હતો. એટલે કેવી રીતના થયું એક્સિડન્ટ? તમને કઈ અહીંયા ગાડી ઊભી જ હતી ને ખંચર સ્પીડમાં આવી હતી ગાડી, ડાયરેક્ટ ઠોકી પાડી. એટલે એને બ્રેક માર્યો ખરો કે બ્રેક મારા વગર આગળ પાછળ જ ચાલતા હતા? એવું છે, બ્રેક જ નહીં મારી. બ્રેક મારી જ નહીં. હા, બ્રેક જ નહીં મારી. બહુ સ્પીડમાં આવ્યો, ખંચર સ્પીડમાં આવ્યો. અકસ્માત બાદ બેકાબુ ટેમ્પો જ્યારે અટક્યો ત્યારે 3 વાહનો અને કેટલાક રાહદારીઓને તેની અડફેટે આવી ચૂક્યા હતા. વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 3 લોકો પૈકી 40 વર્ષીય ફરઝાનાબેન ઉસ્માન યાકુબ કારભારીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન કતોપોર ઢોળા વિસ્તારમાં ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં લાકડા ભરેલો ટેમ્પો કઈ રીતે પહોંચ્યો તે પ્રશ્ન સ્થાનિકો પૂછી રહ્યા છે. ગફલતભરી ડ્રાઇવિંગના કારણે આ ફરજાનાબેનને ટક્કર વાગતા એની ઉપર એના ટાયરો ફરી વળતા એમનું કરુણ મોત નીપજેલું છે. બીજા અન્ય 2 વાહનોને પણ નુકસાન થયેલું છે. 1-2 લોકોને ઈજાઓ પણ પહોંચેલી છે. અમારો પ્રશાસનને સવાલ છે કે જ્યારે કલેક્ટરશ્રીનો જાહેરનામો છે કે રાત્રિના 8 વાગ્યા પછી જ બારદાર વાહનો ભરૂચ સિટીમાં પ્રવેશી શકે, આ જે આઈસર ટેમ્પો સાંજના સમયે દલાલ સ્કૂલ બાજુથી લાકડા કાપીને જ્યારે દરવાજા પર આવ્યો ત્યાં 10 ફૂટના અંતરે પોલીસ ચોકી હતી. જો આ ટેમ્પાને પોલીસે જતા જ રોક્યો હોત તો આજે આ ફરજાનાબેન જેઓ એની પાછળ એમના પતિ અને 3 નાની દીકરીઓ છે એ યતીમ થઈ ગયેલા છે. કટોપોર બજાર દરવાજા પાસે એક આઈસર ટેમ્પો જે કલેક્ટરના જાહેરનામાના ભંગ કરીને જે એન્ટ્રી થયેલો છે ત્યાં કોઈ લાકડા કપાવેલા છે, ખબર નહીં નગરપાલિકાએ કપાવ્યા છે, કોઈના કહેવાથી કાપ્યા લાકડા. એ લાકડા ગેરકાયદેસર ભરીને પરત ફરતા જે કયો દરવાજો કટોપોર બજાર સ્લોપ છે જે પોલીસ સ્ટેશનની સામે ત્યાં નીચે ઉતરતા એક ફરજાનાબેન ધન્યરીથી આવ્યા હતા કટોપોર બજારમાં શોપિંગ કરવા માટે. એમને અડફેટે લેતા એમનું કરુણ મોત થયેલું છે. પ્રદૂષણ મામલે દિલ્હી જેવો અંકલેશ્વરનો ઘાટ ના થાય તે માટે તંત્ર એલર્ટ બન્યું છે. શિયાળો શરૂ થતાની સાથે જ પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. દિલ્હીમાં પ્રદૂષણની માત્રા અતિ ગંભીર પરિસ્થિતિએ પહોંચી છે, જેનું કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે. ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ હરકતમાં આવ્યું છે. નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં વહેલી સવારે વોટર સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. પ્રદૂષણના મામલે અંકલેશ્વર જીઆઈડીસી સમયાંતરે વિભાગમાં સપડાતી રહે છે, ત્યારે તંત્ર કવાયત શરૂ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી અંકલેશ્વરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. અંકલેશ્વરનો AQI 2 દિવસથી 200ની ઉપર નોંધાઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પાણી પહેલા જ પાળ બાંધવામાં આવી છે અને આવનારા સમયમાં વધુ સ્થિતિ ન બગડે તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યો ઈસમ સોનાના દાગીના ભરેલ બેગ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મુંબઈના વિક્રોલી વિસ્તારમાં રહેતા રાકેશ મરાઠે તેમની ભાણેજના લગ્ન પ્રસંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પરમભૂમિ પાર્ટી પ્લોટમાં આવ્યા હતા. પાર્ટી પ્લોટમાં લગ્નની પૂજા વિધિ ચાલી રહી હતી તે દરમિયાન અજાણ્યો ઈસમ તેમની બેગમાં મૂકેલ સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના પાર્ટી પ્લોટમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક અજાણ્યો ઈસમ લોકોની નજર ચૂકવી અને સોનાના ઘરેણા ભરેલ બેગ ઉઠાવે છે અને ત્યાંથી ચાલતી પકડે છે. આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ₹3.48 લાખની ચોરી અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરની નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. પ્રતિવર્ષ ગુરુ નાનક દેવ જયંતિ નિમિત્તે હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર અને અંકલેશ્વર શીખ પરિવાર દ્વારા અંકલેશ્વરની નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે સિંહ સભા અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં શીખ સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. ભરૂચના હાસોટના શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર ખાતે કચ્છના સોની પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરાયો. કચ્છ જિલ્લાના લખમશી સોની, શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા હાસોટના રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર વિકાસ મંડળ અને વમળનાથ મહાદેવ મંદિરના સહયોગથી 23 થી 29મી નવેમ્બર સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બમલેશ્વર ગામ ખાતે કથાનો પ્રારંભ થયો છે. કથાકાર અજય પ્રસાદ ગોર દ્વારા અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, જેનો ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. કથા દરમિયાન રાત્રિના સમયે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. બહુ વિચારણીય મુદ્દો છે. આટલી શ્રદ્ધા લઈને આપણે બેઠા છીએ, પણ જેમ મારા શ્રીએ સવારે કહ્યું કે હું તમને પ્રશ્ન કરું, એમ મને પણ સૌથી પહેલાં મારા શ્રોતાને હલાવવાનું મન થાય કે ભાઈ જાગજે હો, હવે બહુ મહાન રત્નો તારી સામે હું વેરી રહ્યો છું, વેડફાઈ ન જાય. તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. 7 દિવસની અંદર શ્રવણ કરી અને મોક્ષ થાય એના માટે વાતાવરણ, એના માટે રીઝન, એના માટે કારણની જરૂર છે. અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ ઉપર સિક્યુરિટીને બંધક બનાવી રૂપિયા 1.91 લાખની લૂંટ થવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ મામલામાં ફરિયાદી એવા સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. આરોપીને પૈસાની જરૂર હોય તેણે જાતે જ લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું. ગત તારીખ 16મી જુલાઈના રોજ જૂના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર સિક્યુરિટીને અજાણ્યા 4 ઇસમોએ પકડી રાખી દોરડાથી લીમડા સાથે બાંધી કોપરના 2 વાયરો અને મોબાઈલ ફોન મળી રૂપિયા 1.91 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે ફરિયાદી જીતેન્દ્રસિંહ શ્યામ બરણસિંહ રાજપૂતે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તપાસ ચલાવી રહેલ ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે આ લૂંટના ગુનામાં અરવિંદસિંહ રાજપૂત સંડોવાયેલ છે અને હાલમાં અમદાવાદ જૂના વાડજ ખાતે ક્રિષ્ના સિક્યુરિટીઝમાં નોકરી કરે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અરવિંદસિંહ રાજપૂતની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેણે 4 મહિના પહેલા ફરિયાદી જીતેન્દ્રસિંહ રાજપૂત તેમજ ભીમસિંહ રાજપૂત, અંકિતસિંહ રાજપૂત અને શિવકાતસિંહ રાજપૂત સાથે જૂના દીવા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેઓને પૈસાની જરૂર હોય, જેથી તેઓ પાંચેય ભેગા મળી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયરો ચોરી અને વાયર ચોરીમાં પકડાઈ નહીં જાય તે માટે લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વરમાં 2 અલગ અલગ અકસ્માતની ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી. અંકલેશ્વર હાઈવે ઉપરથી રિક્ષા ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન નોબલ માર્કેટ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ક્રેન ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અકસ્માત સર્જી ક્રેન ચાલક સ્થળ પરથી વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે આજરોજ એક રિક્ષા સવાર મુસાફરો સાથે અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ શનિવારી હાટ બજાર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ઇકો કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી અને તેને પંગોળી દઈ પલટી ખવડાવી દીધી હતી. આ અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર નજીક ઉભેલ ટ્રકમાં આગ ફાટી નીકળતા અન્ય વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આજ રોજ વહેલી સવારે એક ટ્રક ચાલક ભરૂચ નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન નબીપુર પાસે અચાનક ટ્રકનું ટાયર ફાટ્યું હતું, જે બાદ ટ્રક ઊભી કરતા તેમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ અંગે ફાયર વિભાગમાં જાણ થતાં ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ શ્રી સત્યસાઈ સેવા જ્યોત કેન્દ્ર ખાતે શ્રી સત્યસાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.
ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ જનરલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સના સહયોગથી સત્યસાઈ સેવા સમિતિ દ્વારા ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ શ્રી સત્યસાઈ સેવા જ્યોત કેન્દ્રમાં રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં અનુયાયીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં પ્રમુખ હરીશ ચૌહાણ, સમિતિના કન્વીનર વિજયકુમાર આચાર્ય તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કન્વીનર શ્રી સત્યસાઈ સેવા સમિતિ ભરૂચ અમે બાબાની 90મી જન્મજયંતિ ઉજવણી રૂપે આ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. ભરૂચ જનરલ સિવિલ હોસ્પિટલની ટીમ, કિરણભાઈ પટેલની ટીમ આવેલી છે અને અમે દર વર્ષે આ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. ભરૂચ જંબુસર ખાતે મહારાષ્ટ્ર વિધાનસભા સહિત ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારની પેટા ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજયને ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વધાવાયો હતો. ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહારાષ્ટ્ર વિધાનસભા, ગુજરાત વાવ વિધાનસભા અને અન્ય રાજ્યોની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીતના વચામણા કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ આગેવાનો, કાર્યકરોએ જીત ગયા ભાઈ જીત ગયા, ભાજપવાલા જીત ગયા, ભારત માતા કી જય સહિતના નારા બોલાવી વિજયોત્સવ ઉજવ્યો હતો. ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જીતના વધામણા લેવાયા હતા. ઉજવણીમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેન્દ્ર મિસ્ત્રી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, ધનજી ગોહિલ, દીપક મિસ્ત્રી, નરેશ સુથારવાલા સહિતના આગેવાનો જોડાયા હતા. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તર પ્રદેશના ઉપચુનાવ, ગુજરાતની વાવ વિધાનસભા સહિત ઉત્તરાખંડ સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તા એકત્ર થયા છે. જ્યારે આમોદ ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં ઢોલ નગારા સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો. આ ઉજવણીમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય સંજય સિરાજ, યુવા મોરચા પ્રમુખ વિરાજ સિરાજ, હિમેશ ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ, મંત્રી દેવેન્દ્ર શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્ર, વાવ તેમજ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાય એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે. તેમજ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને યુતિની સરકાર 227 જેટલી સીટો જીતીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ વાવની અંદર આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાટીલ સાહેબના નેતૃત્વમાં વાવ સીટ પણ જેમાં સ્વરૂપસિંહ ઠાકુર પણ ભવ્યથી ભવ્ય જ્યારે વિજય પ્રાપ્ત કર્યો છે, ત્યારે આજના દિવસે જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, તાલુકાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એની ખુશાલી ઉજવી રહ્યા છીએ. ભરૂચના રણછોડજી મંદિરમાં શનિવારે સાંજે હનુમાન ચાલીસા પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ફતોપોર ઢોળા ઉપર બેકાબુ ટેમ્પોએ 3 વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત. જાહેરનામાનો ભંગ કરી ભારે વાહનની અવરજવર સામે સ્થાનિકોમાં રોષ. પ્રદૂષણ મામલે દિલ્હી જેવો અંકલેશ્વરનો ઘાટ ના થાય તે માટે તંત્ર એલર્ટ. વહેલી સવારે ઔદ્યોગિક વસાહતમાં વોટર સ્પ્રિંકલર છંટકાવ શરૂ કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.